ઊંધિયાને ટક્કર મારે તેવું તુવેરના દાણા મૂઠિયાનું શાક ચલો બનાવીએ. તો આના માટે મેં એક કુકરમાં લીધું છે થોડું તેલ. એમાં હવે નાખીશું રાઈના દાણા. થોડીવાર પછી તેમાં નાખી દઈશું જીરાના પણ દાણા અને થોડીવાર ચટકવા દઈશું. એમાં હવે નાખીશું હિંગ અને હળદર પાવડર. હવે એમાં એડ કરીશું આદું અને લસણની પેસ્ટ. થોડા લીલા સમારેલા મરચાં પણ એડ કરી દઈશું. થોડા આખા મસાલા પણ એડ કરી દઈશું, જેમાં મેં તજ, લવિંગ, ઇલાયચી અને તેજ પત્તા લીધા છે. હવે ચોપ કરેલું ટમેટું એક ઉમેરી દઈશું. આ બધું સારી રીતે સાંતળી લઈશું. હવે તેમાં એડ કરી દઈશું તુવેરના દાણા અને સમારેલા બટેકા પણ સાથે લીધા છે. અને હવે મેં મૂઠિયાને ક્રશ કરીને એડ કરી દીધા છે. આ મૂઠિયા કેમ બનાવવા, જો એ જાણવું હોય તો નીચે કમેન્ટમાં મને જરૂર જણાવજો. હવે એમાં એડ કરી દઈશું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. અને ઊંધિયા જેવા ટેસ્ટ માટે ઊંધિયા મસાલો પણ એમાં એડ કરી દઈશું. હવે સ્વાદ અનુસાર નમક એડ કરશું અને થોડું પાણી નાખીને કુકરમાં 1 કે 2 સીટી મારવાની છે. તો આપણું શાક બનીને તૈયાર છે. તો એમાં છેલ્લે ફરીથી થોડા મૂઠિયા એડ કરી દઈશું અને થોડા કોથમીરના પાન. અને હવે એને થોડીવાર કૂક કરી લઈશું 1 થી 2 મિનિટ માટે. અને ગરમા ગરમ રોટી કે રાઈસ સાથે એને સર્વ કરીશું. જો તમને આવી જ રેસિપી જોવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સી યુ નેક્સ્ટ ટાઈમ.